દાહોદ જિલ્લામાં ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ યોજાયો. તારીખ 16/1/2026 શુક્રવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત દાહોદ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવતના દિશા સૂચન હેઠળ ગામે ગામ આરોગ્ય કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો હતો. જે અંતર્ગત જિલ્લાની 102 શાળાઓમાં 9,704 બાળકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું, જેમાં સિકલસેલ, બાળરોગ, એનેમિયા, ટીબી, મેલેરિયા, ડેન્ગ્યુ, લેપ્રેસી, ડાયાબિટીસ, પ્રાણીજન્ય રોગો, સ્વચ્છતા, પોષણ, કડી અને આરોગ્ય સંબંધિત વિવિધ વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બાળકોને વધુ અસરકારક માર્ગદર્શન આપી રહે તે માટે પ્રોજેક્ટર દ્વારા વિવિધ આરોગ્ય વિષયક વિડીયો તથા પીપીટી પ્રસ્તુત કરવામાં આવી હતી, જેથી તેઓને આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને સમજણ આપવામાં આવે. સાથે સાથે બાળકોને હાથ ધોવાની રીત બતાવવામાં આવી હતી અને આંખોની તપાસ તથા અન્ય તપાસ પણ કરવામાં આવી હતી, જેમાં ખાંસી, શરદી, તાવ જેવા 1,606, સિકલ સેલના 201, ટીબીના 8, એનેમિયાના 1227 તથા 65 બાળકોના આભા કાર્ડ કાઢવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગનો આ પ્રયત્ન ખરેખર ગામે ગામ આરોગ્ય કિરણ રૂપે ગામડાના આરોગ્યનું ઉજાસ કિરણ સાબિત થઈ રહ્યું છે.